ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામમાં નર્મદા મૈયાના તટે પારંપરિક રીતે જેઠ સુદ એકમથી જેઠ સુદ દસમ સુધી 10 દિવસ ગંગા દશેરા પર્વની રંગેચંગે ઉજવણી કરાય છે, જેની શ્રદ્ધાળુઓ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। દશમ સુધીમાં ગંગા નર્મદા નદીમાં સ્નાન કરવા આવતા હોય ત્યારે આ સમય નર્મદા સ્નાનનું વિશેષ મહત્વ હોય છે। સાથે નર્મદા સ્નાન કરવાથી સર્વ પાપ નાશ થાય છે। આ દિવસો દરમિયાન શ્રદ્ધાળુઓ નર્મદા નદી સાથે ગંગા મૈયાનું પૂજન, આરતી, દર્શન, સ્નાન કરવા માટે નર્મદાના તમામ ઘાટો પર ઉમટી પડે છે। ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામે ગંગા દશેરા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભાલોદ ગામ તેમજ દૂરમાં શહેરોમાં વસતા લોકો મોટી સંખ્યામાં ભાલોદ ગામે આવતા શ્રદ્ધાળુઓથી ગામ છલકાયું હતું। ગંગા દશેરા મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ભાલોદ ગામે 2 દિવસના કાર્યક્રમો યોજાયા હતા, જેમાં શનિવારના રોજ મેઇન બજારમાં આવેલ શ્રી મહાકાળી માતાજીના મંદિરેથી સાંજના સમયે નર્મદા માતાની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના તેમજ ગામના સ્થાનિકો જોડાયા હતા, જે ગામમાં ફરી નર્મદા નદી કિનારે સંપન્ન થઈ હતી। તેમજ નદી કિનારે તાજેતરમાં લગ્ન ગ્રંથિથી જોડાયેલા નવયુગલો દ્વારા માં નર્મદાનું પૂજન તેમજ સમૂહમાં મહાઆરતી કરવામાં આવી હતી। સાથે એક કિનારેથી સામે કિનારે ચુંદડી અર્પણ કરવામાં આવી હતી। આ પ્રસંગે ગુજરાતના વિવિધ શહેરોમાંથી બ્રહ્મ સમાજના લોકો તેમજ ભાલોદ ગામના વતનીઓ તેમજ ધંધા રોજગાર માટે બહાર ગામ ગયેલા લોકો પણ ભાલોદ ગામે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગંગા દશેરા સમિતિ તેમજ ગામના સ્થાનિક ઉત્સાહી કાર્યકરોએ 2 દિવસના કાર્યક્રમની અથાગ મહેનત કરી હતી અને સફળ બનાવ્યો હતો। હું ભદ્રેશ ઉમંગલાલ તેવાર ગંગા દશેરા મહોત્સવ સમિતિના મંત્રી તરીકે ઉપસ્થિત છું। આપની ચેનલના માધ્યમથી અમારા વતનના લોકો જે લોકો ઉપસ્થિત નથી રહ્યા એ પણ આ તમારી ચેનલના માધ્યમથી લાભ લેશે। ગંગા દશેરા મહોત્સવ એ ગંગા નદી અને નર્મદા નદીનું એક મિલન છે અને એ દરમિયાન શનિ રવિ અમે આ પ્રોગ્રામ કરીએ છીએ। વતનના માણસો ફરી વતનની અંદર આવે, વતનની યાદ એમને તાજી થાય અને વતનનું ગૌરવ રહે એ માટે આ એક અગાધ પ્રયત્ન કરીએ છીએ અને ખૂબ લોકો આનો સહકાર છે। 2026 સુધી જમણવારના દાતાઓ અમારી પાસે ઉપલબ્ધ છે અને આપની ચેનલનો તથા સરકારી કર્મચારીઓનો પણ અમને ખૂબ સાથ સહકાર મળે છે, જે આ નર્મદા મહોત્સવ છેલ્લા 25 વર્ષથી અમે ઉજવીએ છીએ અને આખા નર્મદા કિનારે આરતી દરેક કિનારે થાય છે, બધા ગામોમાં થાય છે, પણ જમણવાર સાથેનો અને ચુંદડી મનોરથનો આવો ભવ્ય કાર્યક્રમ ખાલી ને ખાલી ભાલોદ ગામમાં થાય છે અને આપની ચેનલ અમને જે આટલો સપોર્ટ કરે છે આપનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। આ મહોત્સવમાં કેટલા લોકો અને કયા કયા ગામના લોકો જોડાયા? આ ભાલોદ ગામના બ્રાહ્મણો માટેનો એક ઉત્સવ છે, પણ ભાલોદ ગામના સંબંધીઓ હોય, જે રાજપીપળાના હોય, આજુબાજુના હોય, વડોદરા હોય, બોમ્બે હોય, એ લોકો પણ લાભ લે છે। પણ જે પ્રસંગ છે એ ભાલોદ ગ્રામજનો માટેનો આ પ્રસંગ અમે કરીએ છીએ અને બહારના લોકો વતનમાં આવે એનો એક પ્રયત્ન છે।